ગુજરાતમાં વધારે વરસાદ પડવાથી મારો ભાઈબંધ પાણીમાં ખેંચાણો ભાગ બીજો મોટી મોટી ગટરોના પાણીથી સલકાઈને તૂટી ગયા પાળા, ખેતરોને તો કરી નાખ્યા દરિયા. કાલે પહેલો ભાગ અહીંથી કર્યો તો પૂરો, હોટલે પતી જઈ હતી મેથી ને પતી ગયો તો તાંદળિયો. પછી પપ્પાએ મુકાઈ દીધી હતી તાત્કાલિક ઘરે દાળ પલાળવા અને ફટાફટ જટ્ટા ઘેરમાં બનાવી નાખ્યા હતા દાળ વડા રેડી. ગ્રાહક પણ ખાવા માટે થઈ જતા રેડી. પતી જતા બધા ગ્રાહક ને તવો કરી દીધો તો બંધ. થાકી જતા અમે એના નાસ્તો કરીને હું નીકળી ગયો તો ઘર બાજુ, પણ વચ્ચેથી મળી ગયા ભાઈબંધ ના નીકળી ગયા ખેતર બાજુ આંટો મારવા. આંટો મારતા મારતા પોક્યા અમારા ખેતર બાજુ. સામે અમારા ગામના બે દેખાણા ભાઈબંધ અને એ જોતા હતા ગટરનો તૂટેલો પાળો. સંજયભાઈએ આપ્યો એમનો ફોન, મને કે જવું છે ઉલકુંડની પાળા. આમાં હાલીને જવાનું. હાલો તું આઈ નહીં રે, વ્લોગ બનાવે જલ્દી ફોન આવ. ભલે હું વ્લોગ બનાવ તો ફેમસ થઈ જાય. ઓય તન ફોન આવ. લાવો ફોન. મનો આમ જો એ મનો. અલે મનો જાય. જતો રન મજા આવી જાય. એ મનો અલે જો પકડ. અલે પકડ જલ્દી. પણ તોય મના ભાઈ હાર તો ના માને. હમણાં પહેલી વાર થોડુંક પી ગયા પાણી એટલે બોલે કે ડર કે આગે જીત. છઠ્ઠા ગેર માં જતો રહ્યો. વાહ મના વાહ. પછી તો અમે ત્યાંથી થઈ ગયા આગળ હાલતા અને સંજયભાઈ નું થઈ ગયું 250 રૂપિયાનું નુકસાન. ત્યાંથી અમે ઘોડાના છઠ્ઠા ગેરમાં ઉડાડીને પોક્યા ઘરે. ઘરેથી લીધી ગાડીની ચાવી, ઉપરથી વરસાદ બાપા થઈ જતા ચાલુ. ઘોડાને મૂકવો પડ્યો હોટલે ને અમારે જવાનું વિઠ્ઠલગઢ ગાડી લેવા, અને વિઠ્ઠલગઢ જવા માટે અમારે જવું પડશે ભાડે. અને વરસાદ બાપા પણ બહુ આવતા હતા એટલે રોકાઈ ગાડી અને રાખી હતી લીપ મળી જાય. મિત્રનો ખૂબ આભાર. અને એમાં પાછા જુઓ અમારા વિડીયો બધા, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. પણ આગળ કશું દેખાતું નહીં. મેં તારી ગોપાઈ. હવે આમાં કોનો આભાર. પોકી ગયા વિઠ્ઠલગઢ લઈ લીધી આપણી ગાડી. સંજયભાઈ થઈ જતા ડ્રાઈવર ને અમે થઈ જતા કંડક્ટર ને પાછળ બે જતા આપણા હેલ્પર. પાણીમાં સબસબિયા કરતા પોકી જઈશું અમે ઘરે ને. તમે કરી દો લાઈક ને વ્લોગ ગમે હોય તો આઈડી ને કરતા જજો ફોલો. જય રાજમાં જય હનુમાન દાદા.